રૂપિયા આપો ને. શું કરવા 200 રૂપિયા ને? તમને નથી ખબર 2 દીની વાર રહી છે. છીની અરે મારા ભાઈના લગ્નની. આમાય તો વાર રહ્યો 2 દીની હું શું કરું? પૈસા દ્યો. તે પૈસા તાર પાસે નથી અને તારે પૈસા કરવા શું? મારા ભાઈના લગ્ન હોય તો મારે હું બ્યુટી પાર્લરમાં ન જાવું તૈયાર થવા? હવે ક્યાં અહીંયા બ્યુટી પાર્લરમાં નથી જવું. કા આ સો ઈ બરોબર છે. હવે એમ થોડું હાલે, મારો એકનો એક ભાઈ પરણે છે. તો અહીંયા તને બધાને ખબર જ છે કે અમારી ભૂરી જ છે. એવું કઈ ન હોય. ને ખબર પડી ગઈ ને કે ના ના ભૂરીને હાહરવેલમાં જતો ખરા, ભૂરીને કેમ રાખે છે. હા તો ઈ બધાને ખબર જ છે કેમ રાખે છે. આપણે કાંઈ અહીંયા ધન થતીડા નથી કરવાના. હવે જી પાનગર લગ્નનું છે ઈ પહેરીને જવાની છું. હારી તો નથી હારી લઈ દેતા. અને કાંઈ પૈસા નથી દેવા. કામ કરો, બ્યુટી પાર્લરમાં જવું મારે. તો પણ 200 રૂપિયા તો દ્યો. છે અહીંયા 200 રૂપિયા કાંઈ નથી, ખાલી કીધું છે. આટલા વર્ષ પરણીને આવી હું, જયા કહું તો કે મારી પાસે નથી. તે નો હોય શરમ આવી જાય તમને? નો હોય તો ના જ પાડું ને. તો મારે એમને કેને કેવું પણ પૈસા દ્યો. તો દાડિયા જવાય તો કંઈક વધારે પૈસા. હું શું કરે દાડિયા જાઉં? તો દાડિયા જાવું નથી ને પૈસા માંગવા. હાય કઈ મારે છે કોઈ દરડો થાય પૈસાનો? તો તમારો હક છે મને પૈસા દેવાનો. હું તમારી પાસે જ માંગી શકું. ક્યાંય નથી દેવાના. સટકો જાવ. સટકો જાવ એટલે? આમ કામ કરો એમ. ના એલા એમ નહીં હાલે. તમારે મને 200 રૂપિયા દેવા જ જોહે. છે જ નહીં 200 રૂપિયા. 200 રૂપિયા દ્યો નકર હું હે ને હરખાઈને ભેજા મારી થાય. એટલે કહું છું નથી તોય નથી. એકવાર કીધે ખબર પડતી. તમારી પર હાથ ઉપાડ લીધો. અરે હવે ઘડીક બોલ તો પાઇપે ઉપાડું. તો એક સેકન્ડ ન રહો. આ તો જરૂરી નથી. હા તો વાંધો નહીં. તમે જરા ઉપડી જાવ. અહીંયા આવી લુચ્ચુનું કામ શું હે? હું લુખા તમે છો. પોતાની દિશામાં 1 રૂપિયો નથી. આ તો હું માંગતો જ નથી ને કોઈ પાસે. આ તો માં તમારી કદત મારા ભાવતર વાળા હારા. હા તો એને ક્યાંય મોકલાવે 50,000 રૂપિયા મોકલાવે હારા હોય તો. મેરી માવતર વાળા હારા. મારા મા બાપ અહીંયા હું કરવા પૈસા દે? તારે ઓલું શું છે મોઢે ઓલું બેકઅપ કરવા જાવું એટલે? અરે બેકઅપ નહીં, મેકઅપ. આ એવું અમને નામય ન આવડે. અમને નામ નો આવડે. મેકઅપ કરાવવો. તમને શરમ આવી જાય? 200 રૂપિયા હાટુ બાયડી પર હાથ ઉપાડો છો તમે? એટલે જા મે કહું છું ને ગમણે બૂટ મૂકી હે. હવે તો મારા ઘરમાં રહેવું જ નથી. આ તો ઉપર ન રહેવું હોય તો મારા ભાઈના લગન થઈ જાય પણ ટેન્શન જ રહીશ. આ અહીંયા રીજે જા. આવતા ને મારા ભાઈ લગનમાં. હવે જા ને. હવે તાર ભાઈ લગનમાં મારે શું કામ છે? કહી દે મારા બાપાને, ફોન ઈ ન કરતે તમને. તાર બાપાને કહી દીજે ને તાર બાને કહી દીજે. આથી કહી દેશ. બીતો ને કોઈને સમજી લે. રિયો હવે જો કરતી. હગા હાડા લગન છે ને પેતરા આદરીને બેઠા છો. આ તો ઈ તો તને તું અહીંયા ભૂંડી લાગી. હું નહીં તમે લાગશો. બાઈજીન કિસ વીઆઈવી. જાવ છું હું હવે. આ જા ને. હવે તમને જરી કઈ શરમ ન આવતી? શેની શરમ? આયા મારા તમારા હાહરવેલમાં પ્રસંગ છે, તમે આવા ઘોડા આદરીને બેઠા છો. તે આદરે તો તારે અહીંયા 200 રૂપિયા નું કરવા છે? અહીંયા ઓલું મેકઅપ બેકઅપ કરીને તારે અહીંયા ક્યાં અહીંયા જાવું છે? બધાને ખબર છે. મારો એક ને એક ભાઈ પરણે છે. કે પણ એમ નામ વ્યૂ જવાય. એમ નામ નો હારા લાગી. નો હારા લાગે દી. મને કોઈ નહીં કે તમને જ કહે. તું લગનમાં જાસ કે અહીંયા બધાના મોઢું દેખાડવા જાસ? એમ જ કહે. જો હાહરવેલમાં ગઈ, હાહરવેલમાં હસવતાય નથી. આઈ તને એવો વિચાર આવે છે, આઈ બીજા કોઈ નો આવે. મારે તમારી યાર કાઈ ભેજા મારી નથી કરી. હું જાઉં છું અને મજા આવે ને તો આઈજો લગનમાં. બાકી મને તેડવા ન આવતા. મારે તને તેડીને નથી કાંઈ કામ. હારું ભલા છે એમ આમ હું છે નિરાયતે. તો હે ને જગાડીને આ ઉભો થા. એટલે હોવા જો. ઉભો થા ને. લે કા બાપુ કેમ લે? હું તો એ ખાઈ ગયો તો કીધું ઘડી કાડા પડકે થો બેહો લ્યો. ક્યાં ગયો તો કામ કરવા થાયકો હું? ક્યાં એને એવું ઝીણું મોટું મારે હોય ને થોડું. તો કપાસિયા તમે સોંપવા ગયા તા, તું શીનો થાક્યો? આ એક આટો મારો જો તો હાલી.
વહુ ક્યાં દેખાતા નહીં અને તો જંતર વગાડવા જઈ એને કેદું નું જંતર વગાડતા આવડે? જાય છે ઠેલો ને એવું બધું લઈને, હે ઠેલો ને એવું લઈને જંતર વગાડવા જઈ અહીંયા. ઠેલો લઈ હા, એટલે ક્યાં કણ? ગોટા કાઢતી જાય આમ મારા હારાન ઘીરે. કાં 200 રૂપિયા માંગતી હતી મારી પાસે. પછી પછી મેં નો આપ્યા અને મારા પાસે હોય તો આપું ને ભાઈ. બે મૂકીને જય ઘા કરે ધુહાડા કાઢી. 200 રૂપિયા માંગ્યા અને તે વહુને નો આપ્યા અને બે ઝાપટું મારીને બાપુને ઘીરે કાઢ મૂક્યા. જય અહીંયા આમ તો સંપલ પહેરવા નો રે બાપુ. એટલે રવા હવે આમ જો તો 200 રૂપિયા હાટું છે ને તે બાયડીને મારીને એને માવતરને ઘરે કાઢી તે મારી વાત નો જોય. એમાં હું જોવે કીધું એમ કે મારે ઓલું મેકઅપ કરવા છે. પણ ગમે એ લેવું હોય બેદી કેડે અહીંયા તારા હાળાના લગ્ન છે તો દેવાય નહીં ને તારે. ખબર નથી પડતી તને આમાં કાંઈ પણ મારી વાત તો જોવાય ને કે બાપુની નાવા દે પછી થાજે. એવું સાંભળ્યું જ નહીં. હાંભળેલો દીકરો થતો તું તો કઈ જાતનો છો પાક્યો છો એની મને કઈ સમજણ પડતી મરી તો. અને તું તો મને ભૂંડો લગાડે. અહીંયા તારા હાળાના લગ્ન છે અને અત્યારે આ રીહમણે ગયા મને તું વેવાય પાયો ભૂંડો લગાડી કપાત બસ હવે બાપા. પણ નો એવા કામ કરતો હોય તો એક 2 રૂપિયામાં દઈ દેવાય ને તારે નતા માર પાસે. નતા તો એમ કે બાન બાપુ આપસ દેશે નાનો નીક મુવા કરું. તો તમારે નથી જવું અહીંયા. એટલે હું- પાછા સોપા ગયા હતા વાંચી ના આ હોળી ખોઈને બેઠો મરજી આઈ કરીને એમે અને તમે હું જાઉં છું. ક્યાં? હાલે મોર વેચી થા એને બા તેડવા નથી જવું. મૂંજીનો મર તું અત્યારે એમ કહું છું. રવા દો ને હવે આ લવારા કરે પીસી. બોલ થા. મોર વેચી થા વાવા જવું પડશે ઓલા વેવાય પાસે આપણે આબરૂ વગીને આ આ ફોન કરશે. તમારો લેતા જાવ આઈને પીડ્યો રહ્યો સવારનો. આ ઘરે ધ્યાન રાખજે અને કોઈને ભેગા કરતી નો ને ઘરે. ઓ તારા હિસાબે જ મારે તારા પાકનું સાંભળવું પડે પણ વાગે છે. વાગે બે વાગે બસ હવે રવા દો તમે હાલ ઘરે ને ઘર રહી છે અને સાનો માર હવે નથી હારો લાગતો અમાર બાપુ કેમ હુઈ ગયા? હે બાપુ ઊભા થાવ આમ. બટા આજ છે ને કંકોત્રા દેવા બધા ગયો ને થાકી રહ્યો. બધાય દઈ દીધી ને કંકોત્રી? બધે કંકોત્રી દઈ દીધી ને આજ તો તોબા થઈ ગયો હોવ કીધ કડક હું થાકી ગયા હશો એમ ને? થાકી રહ્યો શું. એકલા બધે જવાનું થાય ને તારા લગ્ન છે એટલે તારે જ કાંઈ નીકળાય નહીં. ઈ હાસુ બાપુ મારે કે બહાર નો નીકળાય ને. હા તારે નાનો એવડો ભયલો હોત તોય તે ઈ કંકોત્રા દેવા જાત પણ ઈ જ કાંઈ છે નહીં. ના, અને ના. બેન છે ઈ તો હારી હશે અને સોડિયું થોડી કંકોત્રી દેવા જાય હોય તો હે. ના બાપુ બોન તો નો જ જાય ને. હા એટલે મારે થોડુંક થકાઈ ગયું હું એમાં હું તો બાપુ મારી બોન આવતી લાગે છે. બોન આવે હે હા લે લે હાલ આ બોન તો વેલી આવી ગઈ. અને પાછી એકલી આવી બાપુ. તે એકલી કેમ આવી બટા? બાપુ મારે તમને હું કે હે બોન શું થયું તું રોવસ કા? શું થયું બટા? આ તમારા જમાઈ જમાઈ ને હું કાઈ નહીં ખાલી મેં એટલું કીધું પણ 200 રૂપિયા દ્યો મારે જાવું છે લગનમાં. તો પૈસા મારી આઈને 200 રૂપિયા નો આપ્યા નહીં. પછી બાજ્યા. અરે બાધોની વાત જવા દે મને લાફા બે સડાઈ દીધા. શું કીધું બોસ? તને બનાવીએ લાફા માર્યા. તો ઈ- બાપુ બળિયો ક્યાં ગયો? બળિયો લાવો ફટાફટ. અરે તારા અત્યારે બહાર નો નીકળાય. તું મૂંગી મરીને તને કઈ ખબર પડે છે? પણ તારા લગન લખાઈ ગયા છે. ભલે લગન લખાઈ ગયા હોય. આ કર્યો બાપુ બળિયો ક્યાં ગયો? પણ પણ હા બધા તમે ખરા ઉભા ટકા. બાપુ તમે પેલા ટકાને પકડો એને બહાર નો જવા દ્યો. પણ મને ખબર પડે છે પણ તારે બોલવામાં જરાક પણ તો હું કરું? ધ્યાન મારી રખાય. પાસે જીવવાનું નહીં. પણ ધ્યાન રખાય એના લગ્ન લેવાઈ ગયા છે ને એ નકામો કઈક કરી દે છે. પણ તો તમારે જમાઈ નથી ખાવા પડતી. બુદ્ધિ વગરના ને. બાપુ હું બનેવીના ઘીરે જાઉં છું અને આમ જો બનેવીના ટાંગા ભાંગી નાખું. જો તમે બટા મારો ટકા ભાઈ તું મારી વાત સાંભળ. તું રોવા દે મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. બટા
તું જો ને અત્યારે રવા દે. જો તારા લગ્ન લેવાના છે પણ અને- બાપુ રેવા ક્યાંથી ગયા? આમ તો જો મારી બોન ને 200 રૂપિયા હાટું થઈને મારી. હા પણ હું સમજુ છું તારા દુઃખે હું સમજુ છું, પણ અત્યારે હે ને તારા લગ્ન લીધા છે, બેદીમાં તારા લગ્ન છે, અત્યારે તાર નો જવાય બટા. પણ બાપુ આવું દુઃખ કોઈ ભાઈથી જોવાય? પણ રે બટા તું અહીં બેસતો, તમે મને જવા તું દ્યો. બટા અહીં બેસ અને તું હે ને ભૂરી બટા તું ઘરમાં જા, ઘરમાં જા. હું સમજાઈ દઉં હું ભઈલાને. બાપુ એને નો જવા દેતા હો. હા હા તું જા ઘરમાં જા, હું સમજાઈ દઉં. તું નો હેઠો બેસ. જતો હો ભાઈ. હા હા તું આમ ઘરમાં ગઈ? તું હેઠો બેસ જા. શું હેઠો બેસી જા? આમ મને જવા દ્યો, નકર એક બળા ભેગા આમ જો તમને લાંબી ના કરી નાખીશ. મારી આની બાજુ તું મૂકી દ્યો મને. સારો લાગે તું. અરે મૂકી દ્યો મારે. મારી આની બાજુ તું. બેટી માં તારા લગ્ન છે અને તે મારો કાંકલો ચાલ્યો, તે વિચાર નો કર્યો. પણ બાપુ મારે શું કરવું હવે? તારા બની લીધે છે તે મારો કાંકલો ચાલ્યો અને તું મારા પાક ભાંગવાન કેતો. આ બાપુ નહીં કરવું હવે. મને વાગ્યું. ધ્યાન રાખતો હો. બેવા મેટા તાના ઉના. સમજાવું તો સમજતો નથી. કહું છું બે દિન લગ્ન છે તો કામ ઠોકી છે એક હમણે. અને દીકરો બાપના કાંખલા ચાલે કે ભાઈ છે ગાંધીના. તારા જેવો અકલ મઠો ક્યાંય નથી ભાઈઓ. પણ બાપુ હવે તો તમે શાંતિથી બેહો. હાંજે ફૂલે પૂછે ત્યારે તલવાર પકડો. સારું તલવાર નથી ન કરતો તું તલવાર લઈને જા ને નીલજા. હામું હામું પાછો જોવે. બાપુ આજ તો મારા બંનેના ટાંગા જ ભાંગી નાવ જો તમે. હવે આ ટાંગા વાળી ના તને મારું હું તોય ભાન જ નથી આવતી. લગન પતા ને ત્યાં સુધી ડેલી બહાર નીકળતો નહીં, નકર મારા જેવો કોઈ ભૂંડો નથી. ઘરમાં મરજા ગણે પાસે બે છે, ગણે પાસે આખો ખસ્યો તો ઝાડા કરી નાખીશ. છોકરા પાછા હે અને છોકરામાં ન થઈ ગયા અને ત્યાં સમયમાં ન થઈ ગયા. મારે તો હરવાઈ જ આવવું થયું. રામ રામ આવો વેવાય રામ. બેહો. રામ. કેમ ઈંધણા વેવાય વસાળે? હે વેવાય એવું હે તમારા ઘરની હોળી અહીં મારા ઘરમાં આવી. હવે ઈ તો મેં સાંભળે એમે પણ એટલે તમારે વાહ વાહ જો આવું પીડ્યું વેવાય. શું હે તમે અમે ઘરે હતા ને આ બધું થઈ ગયું. અમે તો વાડીએ બે માણા ગયા હતા કપાસ સોંપવા. પણ તમે તમારા છોકરાને સમજાવી ન એકો. અરે પણ તમારા વેવાઈ એને કેવો માયરો ઈ તો કો. અને વેવાય એમે હતાય નહીં. તમ તારે તમારી દીકરીને આવી હાથ કરીને પૂછો કે ભાઈ એમે એ વાતમાં હતાય. એમે તો વેવાય કપાસિયા સોંપવા વિયા ગયા. તે કપાસિયા સોપા તમે જાઓ આ ઉંમરે. પણ એવું નતું. ઈ રાતે ટ્રેક્ટર હાંકવા ગયો તો ને. એવું કાંઈ નથી વેવાય. મારા ઘોડે તમે છોકરાને મોઢે જ ચડાયા છે. આલે બાપુ. ના ના એવું નતું. આખી રાત ઈને ઓલા સા નાખ્યા હતા ને તે મેં ઘડે ખુવા દીધો. વેવાય અત્યારે છોકરાને વેતા રખાય. લ્યો આ ભૂરી વહુ આવ્યા. એટલે આ બાપા ભૂરી વહુ તમે લવ કરી જે કઈ કર્યું એમને હતા પૂછો લ્યો તમે. હું આ તમારું હરેલું હોબું લઈને અહીંયા આયા તમે. એટલે વેવાય હે અને તું ઈ જે ભૂલ્યો હમણાં મિનિટ પહેલા તને શું થયું ઈ ભૂલી ગયો. પણ બાપુ વેવાય હોય તો આમ નો હોય. તો કેમ હોય? વેવાય નતા ઘરે ના બન્યું છે. તો ઈને જોવાનું હોય બાપુ, આપણે થોડું જોવાનું હોય. અરે ટકા પટલ અમે ઘરે નતા. હા તે વેવાય ઈ તમારે જોવાનું હોય. ઈ મારા છોકરાની વાત પર સાચી છે. હા પણ ઈ વેવાય અમે હશે અમે ઈ માર ન જોવાનું હોય. આ પણ મારા છોકરાનો વાંક છે. હું ઈના વતી હું માફી માંગુ, બીજું શું હોય ને. તમે માફી માંગો એટલે મોકલી દેવાની અમારે. અને તમને વિચાર થવો પડે કે મારે આ ટકાના લગ્ન છે બે દીમાં. હા હા તો એકલા ભૂરી વહુને તમારા ભૂરી વહુને આવવા દેવાય? અરે મારા જમાઈને ન મોકલાય. પણ હું નતો ઘરે નકર હું બેન નો મોકલું સમજાવીને. અને 100-200 રૂપિયા હાથે છોડી અહીં વી આવી
તો 200 રૂપિયા તમારા ઘરમાં નથી? અરે 200 ના હું 1000 આપે પણ હું આ ઘરે ગયો તા આ વહુ નીકળી ગયા બરોબર. હા હવે એમાં હું શું કરું? વહુને થોડું સમજવું જોઈએ ને. અને મેં વાત સાંભળી જો આ તરત વાવાશ આવ્યા કે ન આવ્યા તમારી વેવાણની વહુને નહીં તમારે સમજવું જોઈએ. અમે તો સમજ્યા એટલે તો આમ તેડવા આવ્યા અમાર વહુને નકર આવે. તમારે છોડીને થોડોક વિચાર ન આવ્યો કે ભાઈ મારે હાવ હારા નહીં તો હું રાહ જોઉં પછી જાઉં. એટલે મારી સોળી ત્યાં સુધી ને માર ખાવા રોકાય એવાય. પણ એમાં માર ખાવ ને અમે વાયન વાય આવ્યા તો ખરા ને. એમ ખબર હોય માર સોળીને કે તમે વાય અમે વાય તો હાથે ન પાડવા દે. તમે ન આવો જ ન્યા માર સોળીને માર કરે જમાય. એમ કઈ થોડો ગાંડો થઈ ગયો માર કરે ત્યાં ભીંગડા નાખું ખેરી ઈ પછી ખેરો પેલા તો મારે માર સોળીને. પણ હવે મને નો વાડીએ ખબર હોય ને કે ઘરે લપ થાય તો હું ધોડીને નો ઘરે વ્યો જાઉં. એટલે વેવાય હો વાતની એક વાત થોડીક ધ્યાન આપો તમે. આપણ એ હું તમારું બધું માનું છું હવે આપણાથી અજાણ્યું થઈ જાય હવે વેવાય એમાં તમે સૌ હું સૌ આ ટકો રહ્યો બરોબર તમે ઘરે ન હોય ને હવે ટકે કંઈક ઝઘડો કર્યો હોય એમાં તમે શું કરો? હા હું ઘરે નો હોય ને ઝઘડો કરે તો. હા એ હવે તમે સમજાય એ વાત તમને સમજાવ. સાચું. આપણે ઘરે હોય ત્યાં સુધી તો પડદા ન બોલે. પણ તો વેવાય અમે એમ કરો તમે તેડવા આયા હો જો તેડવા હું અત્યારે નથી આવ્યો તો? પણ આ તો વહુ વી આવ્યા એટલે મારે આ વાંહે આવવું પડે ન તમે ને તમે કહો કે વાંહે કોઈ આવ્યું. જો અત્યારે ટકા પટેલના લગ્ન છે હા બરોબર વહુ તમ તારે ભલે અહીંયા 500 જમણ ધામધૂમથી લગ્ન કરે બરોબર. અરે માર સોળી એક નહીં વેવાય હા માર જમાઈને આવવું પડે ને તમારે આવવું પડે. અરે તમ તારે એમ આવશું પાછા. અમારે શું ઓલા ડોબા ને બોબા દોવાનું હોય તમારી વેવાઈને. ડોબા તો સમજ્યા પણ આ બોબા હાથને લીધા છે તમે? ના ના ડોબા ઠેક ડોબા. ડોબા હા તે તો રહેવું પડે તમારે. એમ આવશું ને જાશું ને એવું તમ તાર કરશું અને તમારે જમાઈ નહીં લેતો આવી. હા તો લેતા આવજો. હા હા તે તો વાંધો નહીં તમે તમારે. હા તે તો હાલો એમે. અને જો વેવાય એક ભલામણ કરું છું હા કે મારા જમાઈ અહીંયા આવે લગ્નમાં અહીંયા ઈ રી ધોખો ન રાખે ને કાંઈ આડું આવું કાંઈ કરે નહીં બરોબર ને? હું હારે બેઠો હું. હા એમ. હા તે વેવાય હા જો તો માર જમાઈ અહીંયા તમે લાવો તો અહીંયા આવીને કાંઈ આડું ન બોલવા જોવે હો. અરે બાપુ આડા આવડું શું બોલે? આમ તલવાર કાઢીને એને ખોહી ન દઉં? હવે મૂંગો માર સારું ન લાગે એને. શું મૂંગો મય? ઈ ન બોલે વેવાય કે છે ને. વેવાય હવ જો અમે વેળાય નથી હા અને વહુ તમ તારે ભલે રોકાતા અહીંયા અને હું ને તમારે વેવાય અમે વ્યાજ આવી કારણ કે અમે વાહનમાં આવ્યા છીએ એટલે વાહન પછી નહીં મળે. હા. અને તમારે જમાઈને બધા અમે પછી પાછા લગ્નમાં આવશું. જો વેવાય માર જમાઈ ઠીક બાકી તમે સમજુ માણા હવો બરોબર. એમાં કઈ હું બોલ્યા પછી બીજું હા બોલું નહીં. અને જમાઈને કીધું હો પછી નકર માર ટકો તલવાર હટકાવે હતા ને. વેવાય તમે મારી માં છોડજો હા તો વાંધો નહીં. બરોબર. તો તમે હને એમ કરો વાવ કરીને પછી જાઓ. ના ના વેવાય પછી અમારે જો હવે આ ડોબા દોવાયની ભલા મને વેળા થઈ ગઈ ને હજી એમ પોક્ષ્યું ક્યારે. ઠીક. હા તે તો વાંધો નહીં તમે તમારે જાઓ. હાલો જય માતા. વી આવજો કાલ હો વર વિવાહ હે કાલ. આપણે કાલ સવારમાં વી આવી. હા હા તે વાંધો નહીં. જો હાલો. હા આવ હા વેવાય આવજો. જય માતા. જો હાલ. વેવાય તો બટા હારા હે. વેવાય તો બાપુ હારા છે, પૈનો છોકરો બહુ છે. એને છોકરા રેકું આપણે ન થવાનું હોય. ઈના રોકું જ થાવું પડે બાપુ, તમને નો ખબર પડે. બસ શાંતિ શાંતિ રાખ. તું ઓકરો શાંતિ રાખ.